رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، بارئ الخلائق الأجمعين، باعث الأنبياء والمرسلين، ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد الطيبين الطاهرين المعصومين المظلومين الهداة المهديين، ولعن الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد، فقد قال مولانا علي بن الحسين عليه السلام: يا أيها الناس أعطينا صدقا وفضلنا بسبع، أعطينا العلم والحلم والسماحة والفصاحة والشجاعة والمحبة في قلوب المؤمنين، وفضلنا بأن منا النبي المختار محمد، ومنا الصديق، ومنا الطيار، ومنا أسد الله وأسد رسوله، ومنا سبط هذه الأمة، ومنا المهدي هذه الأمة. صلى الله عليه محمد وعلى محمد. ज़ाते खुदावंद मुताल माटे जे आलमीननो रब छे, रोज़े जज़ाओ सज़ानो मालिक छे। खुदावंद मुतालनो शुक्र अदा करिए, फरी एक वखत फर्श अज़ा पर आववानी तौफीक अता करी, ज़िक्र अहले बैत अलैहिमुस्सलातु वस्सलाम करवानी तौफीक अता करी। शब दुआ, शब मग़फ़िरत, शब जुमा, दुआ मुनाजातनी शब है। खुदावंद मुताल पास दुआ करिए कि आपणो शुमार अहले बैत इमाम हुसैन अलैहिस्सलाम ना हकीकी सिपाहीओं में करे, हकीकी अज़ादारों में आपणो शुमार करे, अने आपणा ज़मानाना इमामना सिपाहीओं में आपणो शुमार करे। અહીં સુધી આપણી ગુફ્તગુ પહોંચી હતી કે ઇમામે સૈયદ સજ્જાદ अलैहिस्सलाम શામની અંદર મિંબર પર આવે છે અને મિંબર પર આવીને અલ્લાહની હમ્દો સના કર્યા બાદ પોતાનો ખુતબાનો આગાઝ કરતા કહે છે: યા અય્યુહન નાસ ઉતીના સિત્તન વફુદ્દિલના બિસબઈ. એ લોકો, અલ્લાહે અમને 6 ચીજો અતા કરી છે અને 7 શખ્સિયતોથી અમને ફઝીલત અતા કરી છે. અલ્લાહે ઇલ્મ અમને અતા કર્યું છે, ઇલ્મ અમને અતા કર્યું છે, સખાવત અમને અતા કરી છે, ફસાહત અમને અતા કરી છે, શુજાઅત અમને અતા કરી છે, મોમિનોના દિલોમાં અમારી મોહબ્બત અતા કરી છે. વફુદ્દિલના બિઅન્ન મિન્ના નબિયલ મુખ્તાર, કે એ યઝીદ, અલ્લાહે મુખ્તાર મોહમ્મદ હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ अलैहि वसल्लम હઝરતને અમારામાંથી રાખ્યા છે,
વમિન્ના સિદ્દીક કે અમીરુલ મોમિનીનને અમારામાંથી કરાર દીધા છે. પછી અમારા ઇમામ ફરમાવે છે જાફર તૈયારને અમારામાંથી કરાર દીધા છે. અલ્લાહનો બહાદુર બંદો અને અલ્લાહના રસૂલનો બહાદુર અસદુલ્લાહ વ અસદુ રસૂલહી, એટલે કે હઝરત હમઝાનો શુમાર અમારામાંથી છે અને આ ઉમ્મતના બે સિબ્ત હસન હુસૈનનો શુમાર અમારામાંથી છે. અને આખિરમાં છે એ ઇમામ ફરમાવે છે, ફ્યુચરની તરફ ઇશારો કરતા કહે છે કે આવવાવાળો મહેદી પણ અમારી ઉમ્મતમાંથી છે. કે ઇમામે છે એ લોકોની તરફ ખિતાબત કરતા છે, પોતાનો તારુફ આ રીતે કરાવ્યો હતો. આપણે એના શબ્દો ઉપર એક જુમલા ઉપર ગુફ્તગુ કરતા હતા, કારણ કે ઇમામનો દરેક કલામ એક મતલબને લઈને ચાલે છે. ઇમામ જે કંઈ કલામ કરે છે એ કલામ બિના મતલબના નથી હોતા. દરેકની અંદર એક મતલબ છુપાયેલો હોય છે. ઇમામનું આ હાલતની અંદર કે કરબલાથી કૂફા ને કૂફાથી શામનો સફર કરવો, એટલી મુસીબતોને બરદાશ્ત કરવી, ખાનદાનવાળાઓને કત્લ કરી દેવા, દરેક મર્દોને કત્લ કરી દેવા, ઓરતોને અસીર કરી લેવી, કેદી બનાવીને એક દરથી બીજા દર ફેરવવામાં આવે છે. પરંતુ ઇમામનું આ શુજાઅત અંદાજમાં છે દરબારના યઝીદમાં ખુતબો આપવો, બલકે ઇમામ છે ખુતબા થકી પોતાની પહેચાન કરાવે છે, પોતાની ઓળખાણ કરાવે છે કે હું કોણ છું અને અમે કયા ખાનદાનથી તાલ્લુકાત રાખીએ છીએ. કાલે છે આપણી વાત અહીં સુધી પહોંચી હતી કે ઇમામે છે ઇલ્મનો જિક્ર કર્યો છે, હિલ્મનો જિક્ર કર્યો છે, સમાહતનો જિક્ર કર્યો છે, ફસાહતનો જિક્ર કર્યો છે, શજાઅતનો જિક્ર કર્યો છે, અને ઇમામે છે મોહબ્બતનો જિક્ર કર્યો છે. વલ મહબ્બત ફી કુલૂબિલ મોમિનીન, ઇમામ ફરમાવે છે કે અલ્લાહે મોમિનોના દિલોમાં અમારી મોહબ્બતને રાખી છે. ઇમામનું દરબારની અંદર યઝીદને મુખાતિબ અને યઝીદના મહેમાનોને મુખાતિબ કરીને કહેવું કે અલ્લાહે મોમિનોના દિલોમાં અમારી મોહબ્બતને રાખી છે, ગોયા ઇમામ કહેવા ચાહે છે કે એ યઝીદ, તું અમારાથી અમારા મનસબને છીનવી શકે છો, અમારા હોદ્દાને છીનવી શકે છો, અમારી ખિલાફતને છીનવી શકે છો, પરંતુ મોમિનોના દિલોમાંથી અમારા મોહબ્બતને છીનવી નથી શકતો. મોમિનોના દિલોમાંથી અમારી મોહબ્બતને છીનવી નથી શકતો. ઇમામ એ દરેક અસહાબ અમીરુલ મોમિનીન, એ દરેક અસહાબ અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામનો જિક્ર કે જે મોમિનો છે એના દિલોમાં અહલે બેતની મોહબ્બત છે, એ દરેક અસહાબો અને દરેક યારાને અમીરુલ મોમિનીન, યારાને અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામનો જિક્ર કરે છે. એટલે કે ઇમામ બતાવે છે કે રહેતી દુનિયા સુધી, કે જ્યાં સુધી સૂરજ ચાંદ બાકી રહેવાનો છે ત્યાં સુધી મોમિનો પણ છે અને મોમિનોના દિલોમાં અમારી મોહબ્બત પણ છે. અને એવી મોહબ્બત પેદા કરી છે અલ્લાહે મોમિનોના દિલોમાં કે સમય આવવા પર, વક્ત આવવા પર, જરૂરતના સમયે એ મોમિનો અમારી મોહબ્બતના બદલામાં પોતાની જાનને કુરબાન પણ કરે છે, જાનને કુરબાન કરી દે છે. અહીં સુધી કે અગર બાપની સામે ઔલાદને કત્લ કરી દેવામાં આવે વિલાયતે અલીના મોકા પર, ઇશ્ક અલીના મોકા પર, તો પણ ઝર્રા બરાબર પણ છે બાપના દિલમાંથી અહલે બેતની મોહબ્બતમાં કમી નથી આવતી. ખબ્બાબ ઇબ્ન અર્દ એક સહાબી છે રસૂલુલ્લાહના જમાનાના. આ ખબ્બાબ ઇબ્ન અર્દ એ શખ્સિયત છે કે જે રસૂલુલ્લાહના જમાનામાં રસૂલુલ્લાહ પર ઈમાન લઈને આવે છે. ખબ્બાબ ઇબ્ન અર્દ કોણ છે? કહે છે ગુલામ છે. એનું કાર્ય શું છે? લોખંડનું કાર્ય છે. જેનો માલિક છે એનું લોખંડનું કાર્ય હતો અને તેની સાથે લોખંડનું કાર્યને અંજામ આપતો હતો. કે જ્યારે એ રસૂલુલ્લાહના હાથ પર ઈમાન લાવે છે, એના બાનામાં મળી આવે છે કે ખબ્બાબ ઇબ્ન અર્દ એ શખ્સિયતોમાંથી છે કે જે સૌથી પહેલાં 6 શખ્સિયતો જે રસૂલુલ્લાહના હાથ પર ઈમાન લઈને આવી હતી, એમાંથી એક ખબ્બાબ ઇબ્ન અર્દ છે. એ ખબ્બાબ ઇબ્ન અર્દ જ્યારે રસૂલુલ્લાહ પર ઈમાન લઈને આવે છે તો એનો માલિક છે એને કહે છે કે તું ઇસ્લામથી દૂરી કરી દે, રસૂલુલ્લાહથી દૂરી કરી દે. કહે છે કે ના, હું ઇસ્લામથી દૂરી નહીં કરું, હું રસૂલુલ્લાહથી દૂરી નહીં કરું, મેં તેના હાથો પર બૈયત કરી છે.
કહે છે કે એનો માલિક જે લોખંડનું કામ કરતો હતો એ લોખંડને ગરમ કરતો અને એની પુષ્ઠ પર લગાડતો હતો. એમની પુષ્ઠ પર એ ગરમ સળિયાને છે એ લગાવતો હતો. પરંતુ કહે છે ખબ્બાબના દિલમાંથી મોહબ્બત અહેલે બેતમાં ઝર્રા બરાબર પણ કમી નથી આવી. ઝર્રા બરાબર પણ છે અહેલે બેતના દીનના બારામાં છે એના દિલમાંથી મોહબ્બત ઓછી નથી થઈ કે આ કાર્ય કરતો હતો. જ્યારે પૂછવાવાળાએ પૂછ્યું ખબ્બાબને કે એ ખબ્બાબ તે દીને ઇસ્લામ માટે શું કામ કર્યું, તો ખબ્બાબ છે એની પુષ્ઠ પરથી કપડું હટાવતો અને બતાવતો કે મેં ઇસ્લામ માટે આ કામ કર્યું છે. આ જ ખબ્બાબનો એક દીકરો છે અબ્દુલ્લા ઇબ્ન ખબ્બાબ ઇબ્ન અર્ત. કહે છે કે એ પણ એનો દીકરો પણ છે આશિકાને અમીરુલ મોમિનીન હતો. જંગે નહેરવાનમાં ઇમામની સાથે જંગ કરે છે અને જ્યારે જંગે નહેરવાનથી પાછો આવતો હોય છે તો અમુક ખવારીજો તેનો રસ્તો રોકી લે છે. કહે છે કે બદલો લેવા માટે. જ્યારે ખબ્બાબ એ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય છે ત્યારે ખવારીજોનો રસ્તો રોકે છે. ત્યારે ખબ્બાબની સાથે એની બીવી પણ મોજૂદ છે અને કહે છે કે એની બીવી હામેલા છે, એના શિકમમાં બચ્ચું છે. કહે છે કે જ્યારે ખવારીજોએ એનો રસ્તો રોક્યો અને કહ્યું કે અલીથી દુશ્મની ઇખ્તિયાર કરી લે, અલીનો સાથ છોડી દે અને દુશ્મને અલીની વિલાયતને કબૂલ કરી લે. કહે છે કે હું નહીં કરું, હું મારા આખરી દમ સુધી છે એ અમીરુલ મોમિનીનની વિલાયત પર બાકી રહીશ. કહે છે કે કત્લ કરી દેશું, ચાહે કત્લ કરી દો. તો કહે છે કે એ ખવારીઓએ હુકમ આપ્યો અને જેની બીવીના શિકમમાં જે બાળક હતું એની સામે એની બીવીના શિકમને ચાક કરે છે, બચ્ચાને બહાર નીકાળે છે અને કત્લ કરી દે છે. બાપની સામે ઔલાદને કત્લ કરી દે છે. પરંતુ તારીખ લખે છે ખબ્બાબના ઇલ્મમાં મોહબ્બતમાં ઝર્રા બરાબર પણ કમી ના આવી. પછી કહે છે કે હવે તો ઇખ્તિયાર કરી લે, અલીથી દુશ્મની કર. કહે છે કે નહીં, હું અલીથી દુશ્મની નહીં કરું. કહે છે તારી બીવીને કત્લ કરી દે છે, એની સામેની બીવીને કત્લ કરી દે છે. કહે છે કે હું મોહબ્બત અલીના બારામાં સવાલ આવે તો ચાહે દરેક વસ્તુ કુરબાન થઈ જાય, દરેક વસ્તુના બદલામાં છે અલીની મોહબ્બતનો સોદો નથી થતો. કહે છે કે બીવીને કત્લ કરી દીધી, અહીં સુધી કે અબ્દુલ્લા ઇબ્ન ખબ્બાબને પણ છે એ કત્લ કરી દીધો છે. પરંતુ કહે છે કે આખરી દમ સુધી અલીની વિલાયત પર બાકી રહ્યો હતો. કે આ ખબ્બાબ હતા કે જેની ઔલાદ પણ આશિકાને અમીરુલ મોમિનીન હતી, કે તેની સામે તેની બીવીને કત્લ કરી દીધા, બચ્ચાને કત્લ કરી દીધા. પરંતુ છે એ દિલમાંથી ઝર્રા બરાબર પણ અલીની મોહબ્બત ઓછી નથી થઈ. એટલા માટે તો ઇમામ છે દરબારે યઝીદમાં ફખ્રથી કહે છે કે યઝીદ, મોમિનોના દિલોમાં અમારી મોહબ્બત અલ્લાહે અતા કરી છે, તું અમારી મનસબ છીનવી લે, પરંતુ આ લોકોના દિલોમાંથી અમારી મોહબ્બતને કઈ રીતે છીનવીશ? અમે મોમિનોના દિલોમાં અમે રાજ કરીએ છીએ, અમારી વિલાયત મોમિનોના દિલોમાં વસે છે. કહે છે કે જ્યારે ખબ્બાબનો ઇન્તકાલ થઈ ગયો અને અમીરુલ મોમિનીન જંગમાંથી પાછા આવી રહ્યા હતા, જંગે સિફીનમાંથી, તો જ્યારે જંગે સિફીનમાંથી પાછા આવી રહ્યા હતા તો જોયું કે અમુક કબરો બનેલી છે. અને જ્યારે જોયું કે આ કબ્રમાંથી એક કબ્ર ખબ્બાબ ઇબ્ન અર્તની છે તો એ જગ્યા પર ઊભા રહ્યા અને ખબ્બાબ માટે દુઆ કરે છે કે આ આશિકાને અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ છે કે જેના દિલોમાં અહેલે બેતની મોહબ્બત છે. કેટલા એવા કિસ્સાઓ છે કે જે ફકત અને ફકત ઇશ્ક અલીમાં છે એને કત્લ કરી દેવામાં આવ્યા છે, અલીની મોહબ્બત માટે કત્લ કરી દેવામાં આવ્યા છે. છઠ્ઠા ઇમામને આપણે દાવો કરીએ છીએ કે આપણે પણ ઇમામના ચાહવાવાળા છીએ, કે આપણા દિલોમાં પણ અહેલે બેતની મોહબ્બત છે. હારૂન મક્કી છઠ્ઠા ઇમામનો જમાનો છે. મર્દ ખુરાસાની આવે છે ઇમામની ખિદમતમાં અને ઇમામને કહે છે, મૌલા કે ખુરાસાનમાં છે તમે અમારા માટે હક માટે આવાજને બુલંદ કરો, અમે તમારો સાથ આપીશું. જેટલું કહે છે તો ઇમામ છે એમના કાર્ય કરવાવાળા શખ્સને કહે છે કે તંદૂર રોશન કરવામાં આવે, આગ રોશન કરવામાં આવે. કહે છે કે જાઓ આની અંદર ચાલ્યા જાઓ. અરે મૌલા, હું તમને અમારો સાથ આપવા માટે બોલાવું છું અને તમે મને છે એ અંદર નાખવાની વાત કરો છો. કહે છે કે અંદર જતો નથી. ઇમામને છે એ મર્દ ખુરાસાની ગુફ્તગુ કરી રહ્યા છે એટલામાં હારૂન મક્કી દાખલ થાય છે.
કહે છે કે હારૂન મક્કીના હાથમાં પગરખાઓ હતા, આવે છે બહારથી પગરખા કાઢે છે અને અંદર આવે છે. કહે છે ઇમામ હારૂન, ચપ્પલને પગરખાને રાખો અને તંદૂરમાં ચાલ્યા જાઓ. ચૂ ચેરા કર્યા વગરના હારૂન મક્કી છે એ પગરખાને રાખે છે અને તંદૂરમાં ચાલ્યા જાય છે. ઇમામ છે એની સાથે ગુફ્તગુ કરવાનું શરૂ કરી દે છે. ખુરાસાનના હાલાતના બારામાં પૂછવાનું શરૂ કરી દે છે કે ખુરાસાનના હાલાત શું છે. ઇમામ છે ઇત્મીનાનની સાથે તેની ગુફ્તગુ કરી રહ્યા છે. પરંતુ શાયદ મર્દ ખુરાસાની, મૌલા તમે છે એમને તંદૂરમાં મોકલ્યો છે અને તમે મારી સાથે આરામથી ગુફ્તગુ કરો છો. કહે છે કે ફિક્ર થાય છે, મૌલા બેશક તંદૂરનો છે એ ખોલીને જુઓ. જ્યારે છે એ તંદૂરને ખોલીને જોવે છે તો હારૂન મક્કી છે અલ્લાહની હમદ સના કરે છે. પછી ઇમામ એક સવાલ પૂછે છે કે એ મર્દ ખુરાસાની બતાવ કે ખુરાસાનમાં આવા અમારા મદદગારો કેટલા છે. છે કે મૌલા એક પણ નહીં, એક પણ આવો મદદગાર તમારો નથી કે જે પોતાની જાન તમારા બદલામાં છે એ પોતાની જાનનો સોદો કરી દે. દરેક શખ્સ પોતાની જ્યારે નફ્સનો સવાલ આવે છે ત્યારે છે ઈમાન પણ છે ધ્રુજી ઉઠે છે. પરંતુ જે હકીકી મોમિન અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ છે તેના દિલોમાં છે અહેલે બેતની મોહબ્બત જોશ મારે છે કે મોહબ્બત છે ઉછળીને બહાર અગર બેસવા ચાહે છે તો એને બેસવા નથી. સાસા બિન સોહાન કે જેની બંને આંખો છે એ શહીદ થઈ ગઈ છે એક એક જંગમાં, પરંતુ જ્યારે મૌલાએ કે ત્રીજી જંગ માટે બોલાવે છે તો છે એ સાસા બિન સોહાન આવે છે. સાસા બિન સોહાન આવે છે. સાસા બિન સોહાન એ શખ્સિયત છે કે જેણે મૌલા અલીથી સવાલ પૂછ્યો તો મૌલા અલી તમે અફઝલ છો કે આદમ અફઝલ છે, તમે અફઝલ છો કે નૂહ અફઝલ છે. એ રિવાયત આપણે સૌએ સાંભળેલી છે. આ સાસા બિન સોહાન, મૌલા કહે છે કે તારી બંને આંખો શહીદ થઈ ચૂકી છે, તારે જરૂરત નથી, ચાલ્યો જા. પરંતુ એ સાસાના દિલોમાં અહેલે બેતની મોહબ્બત જોશ એટલી મારતી હતી કે અગર સાસા બિન સોહાન બેસવા પણ ચાહતા હતા પણ વિલાયતે અલી તેને બેસવા નથી દેતી. કારણ કે એ સાસા જાણતા હતા અલી એટલે હક, અલી એટલે સિરાત મુસ્તકીમ. એ જાણતા હતા કે એટલા માટે છે તે આગળ આવતા હતા અને ચાહતા હતા કે મારી જાન મારા મૌલા વ આકા પર કુરબાન થઈ જાય. એક સલવાત પડી આપો મોહમ્મદ વ આલે મોહમ્મદ. क्या असहाब अहले बैत अलैहिस्सलातु वस्सलाम છે કે જેના દિલોમાં અહેલે બેતની મોહબ્બત હતી અને મોહબ્બતના બદલામાં પોતાની જાનને કુરબાની આપી દે છે. હુઝર બિન ઉદય કે અસહાબ અહેલે બેતમાંથી છે કે જે તેને ગિરફ્તાર કરવામાં આવે છે કે તેના બે દીકરાઓ છે અને બંને દીકરાઓ જંગમાં શહીદ થઈ જાય છે. અને જ્યારે ઉઝૈર બિન ઉદયને છે ગિરફ્તાર કરવામાં આવે છે, અમીર શામની સામે પેશ કરવામાં આવે છે અને અમીર શામ છે તેને પૂછે છે કે તારા બે દીકરા હતા, બે દીકરાનું શું થયું? તો કહે છે કે બંને દીકરાઓ કત્લ થઈ ગયા છે, શહીદ થઈ ચૂક્યા છે. લોકોના દિલો અને ફિકરોમાં છે ઇખ્તિલાફ પેદા કરવાનું કામ કરતો હતો. ચાહતો હતો કે આના થકી છે એના દિલોમાંથી અહેલે બેતની મોહબ્બતને દૂર કરું. કહે છે કે જ્યારે કહે છે કે તારા બંને દીકરાઓનું શું થયું? તો કહે છે કે બંને દીકરાઓ શહીદ થઈ ગયા. તો કહે છે કે જોયું તે અલીએ તારી સાથે કેવું કર્યું? તેના બંને દીકરાઓ મોજૂદ છે, હસન વ હુસૈન મોજૂદ છે, પરંતુ તારા દીકરાની છે કુરબાન કરી દીધો. ત્યારે છે એ દરબારની અંદર શેખ હુઝૈર બિન ઉદય કહે છે કે પોતે ગર્વથી કહે છે કે અફસોસ તો મને છે કે ખુદાએ મારી સાથે કાર્ય સરખું ન કર્યું કે હું જિંદા રહી ગયો અને અમીરુલ મોમિનીન શહીદ થઈ ગયા. અમીરુલ મોમિનીનની શહાદત બાદ જેને ગિરફ્તાર કરવામાં આવ્યો હતો, કહે છે કે અમીરુલ મોમિનીન શહીદ થઈ ગયા અને હું જિંદા રહ્યો. કે ઇમામ જે કહી રહ્યા છે દરબારની અંદર કે અમારા મોમિનોના દિલોમાં અમારી મોહબ્બતને પેદા કરી છે, કે આ સહાબો હતા કે જેનો જિક્ર છે ઇમામ દરબારમાં કરે છે, એને યાદ કરતા કહે છે કે મોમિનોના દિલોમાં અમારી મોહબ્બતને પેદા કરી છે. રૂશિદે હાજરી કે જ્યારે મોમિન અહેલે બેતના જ્યારે આશિક થાય છે
અને જ્યારે મૌલા તેને તેની શહાદતની ખબર આપે છે, અને જે થકી ખબર આપે છે તે આશિકાન અહેલે બેત એવા છે કે તે વ્યક્તિથી, તે ચીજથી મોહબ્બત કરવા લાગે છે. રુશીદ હજરી કહે છે કે ઇમામ અમીરુલ મોમિનીનના એ અસહાબોમાંથી છે કે જેણે ઇલ્મ મનાયાઓ બલાયાનું ઇલ્મ આપ્યું હતું, એટલે કે મોતનું ઇલ્મ આપ્યું હતું અને તેના હાલાતના બારાનું ઇલ્મ આપ્યું હતું કે કઈ રીતે કત્લ કરવામાં આવશે અને તેને શહીદ કરવામાં આવશે, ક્યારે શહીદ કરવામાં આવશે. કહે છે કે જ્યારે એક જગ્યા પર બેઠા હતા, એક ખજૂરના ઝાડની નીચે બેઠા હતા, તો આ દરમિયાન ગુફ્તગુ કરતા કરતા છે રુશીદે હજરી કહે છે કે મૌલા ખજૂર મીઠા લાગે છે, બહુ ખૂબસૂરત છે, મીઠા છે. ત્યારે છે અમીરુલ મોમિનીન તેને તેની શહાદતની ખબર આપતા કહે છે કે આ જ દરખ્ત હશે અને આ જ દરખ્તના લાકડાથી કાપવામાં આવશે અને તને છે આની સાથે બાંધીને કત્લ કરી દેવામાં આવશે. અગર આપણને કહેવામાં આવ્યું હોય તો આપણે શહેરને મૂકીને ચાલ્યા જઈએ. રુશીદે હજરી જ્યારથી મૌલાએ કહ્યું તો બીજા દિવસથી આવે છે અને ઝાડને છે પાણી આપે છે, પાણી આપે છે એ વૃક્ષને. કહ્યું છે કે મારા મૌલાએ કહ્યું છે. કહે છે કે જ્યારે રોજ પાણી આપતા હતા અને એક દિવસ આવ્યો કે જ્યારે પાણી આપવા માટે આવ્યા તો એ ઝાડને કાપી નાખવામાં આવ્યું હતું. રુશીદ કહે છે કે દિવસ નજદીક છે, મારી શહાદતનો દિવસ નજદીક છે. અને જ્યારે સમય આવ્યો કે તેને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો અને ગિરફ્તાર કરીને હાકિમે શામની દુશ્મનની સામે પેશ કરવામાં આવ્યો, તો દુશ્મન છે તેને પૂછે છે કે તું શું કંઈ કહેવા ચાહે છો? કહે છે કે તું મારાથી શું ચાહે છો કે હું તને શું કહું? કહે છે કે તારા મૌલાએ તને આ હાલાતથી આગાહ કર્યો હતો. કહે છે બેશક મારા મૌલાએ મને આ હાલાતથી આગાહ કર્યો હતો અને કહ્યું હતું કે એ રુશૈદ, મારી મોહબ્બતમાં દુશ્મન તારા બાજુને પણ કાપશે અને તારા પગમાં પણ જુદાઈ કરી દેશે અને તારી જબાનને પણ કાપી નાખશે. કહે છે કે બિલકુલ અલીએ આ કીધું છે? કહે છે કે હા, મારા મૌલાએ કહ્યું છે. તો કહે છે કે આજે હું તારા મૌલાને જૂઠો સાબિત કરીશ. નાઉઝુબિલ્લાહ. કહે છે કે હું તારા હાથને કલમ કરી દઈશ, તારા પગને કલમ કરી દઈશ, પણ તારી જબાનને કલમ નહીં કરું. કહે છે કે જ્યારે રુશીદ હજરીને છે એ ગિરફ્તાર કરી લેવામાં આવ્યો છે અને એ દરખ્તની સાથે બાંધી દેવામાં આવ્યો છે અને તેના હાથ અને પગને છે કલમ કરી દેવામાં આવ્યા છે અને જિસ્મમાં જાન બાકી છે, પરંતુ છે એ લોકોને એકઠા કરે છે અને એકઠા કરતા કહે છે કે તમે કાગળો કલમ લઈને આવો, હું તમને અલીના રાઝ બતાવું, અલીના ફઝાઇલને બતાવું. જ્યારે ખબર પડી કે લોકો એની દરમિયાન ભેગા થઈ ગયા છે, જમા થઈ ગયા છે, ખબર પડી દુશ્મને હુક્મ આપ્યો કે તેની જબાનને કાપી નાખવામાં આવે, કે તેની જબાનને કાપી નાખવામાં આવે. આ અસહાબ અહેલે બેત હતા કે જેના દિલોમાં અહેલે બેતની મોહબ્બત હતી, કે જે મોહબ્બતની બુનિયાદ પર પોતાની જાન છે એ આપવા માટે તૈયાર હતા. એક આખરી સહાબીનો zikr તમારી દરમિયાન, અમર ઇબ્ન હુમકે ખુઝાઈ. અમર ઇબ્ન હુમકે ખુઝાઈ પણ અહેલે બેતના અસહાબોમાંથી છે. એ બાવફા સહાબ છે કે જે અહેલે બેતનો સાથ આપ્યો છે. અને એક વખત જ્યારે રસૂલુલ્લાહના ચહેરા પર તશનગી, પ્યાસના અસરાર દેખાય છે, તો આ છે રસૂલુલ્લાહ માટે પાણીનો બંદોબસ્ત કરે છે. અને જ્યારે રસૂલુલ્લાહ માટે પાણી લઈને આવે છે તો રસૂલુલ્લાહ તેને દુઆ આપે છે અને દુઆ આપતા કહે છે ખુદા તારી જવાનીને સલામત રાખે. કહે છે કે 80 વર્ષના થઈ ગયા હતા, 80 વર્ષના થઈ ગયા હતા, પરંતુ તેના છે દાઢીનો એક વાળ પણ સફેદ નહોતો થયો. કહે છે કે અહેલે બેતનો સાથ આપ્યો છે. બાદ શહાદતે અમીરુલ મોમિનીન કે જ્યારે દુશ્મને અહેલે બેતના મુહિબ્બોને દુશ્મનો પકડતા હતા અને તેને કત્લ કરતા હતા, ત્યારે આ શખ્સ અમર ઇબ્ન હુમકે ખુઝાઈએ એક પહાડ પર, એક ગારમાં છે પનાહ તલબ કરી હતી, ત્યાં રહેવા લાગ્યા હતા. પરંતુ કહે છે કે ત્યાં તેની છે હાલાત ખૂબ ખરાબ થઈ ચૂક્યા છે, ખૂબ હાલાત ખરાબ થયા હતા. અને એ હાલાતમાં જ્યારે છે દુશ્મનો ગોતતા હતા અને ત્યારે તેમને ખબર પડી જાય છે, ત્યારે તેમને લઈ જાય છે. જ્યારે આ શખ્સ કૂફામાં હતો ને, ત્યારે એમની બીવી પણ આશિકાને અહેલે બેતમાંથી છે.
કે જ્યારે કૂફાની અંદર હતો ત્યારે આની બીવીને એની પત્નીને છે એ કેદ કરી લેવામાં આવે છે અને કેદ કરીને શામ મોકલી દેવામાં આવે છે. શામના કેદખાનામાં આની બીવીને કેદ કરીને રાખવામાં આવે છે. બંને મિયા બીવીની અંદર જુદાઈ છે કે જ્યારે આ અમર ઇબ્ન હમ્માકે ખુઝાઈ ગિરફ્તાર થઈ જાય છે અને જ્યારે ગિરફ્તાર થઈ ચૂક્યા છે અને ખબર પડે છે દુશ્મનને કે અમીરે શામને ખબર પડે છે, તો અમીરે શામ એને હુક્મ આપે છે કુફામાં કે આને દુશ્મનને 9 નેઝાઓ માર્યા હતા, એના બદલામાં આમને પણ છે એ 9 નેઝાઓ મારવામાં આવે. કહે છે કે આને 2 થી 3 નેઝા માર્યા હતા, ત્યાં એમની રૂહ આગોશે જન્નતમાં પ્રવાસ કરી ગઈ હતી. અને પછી છે એ કહે છે અમીરે શામ કે આના સરોતનમાં જુદાઈ કરવામાં આવે, અને સરોતનમાં જુદાઈ કરવામાં આવે, નેઝા પર બલંદ કરવામાં આવે અને દર બદર ફેરવવામાં આવે. ઇસ્લામનો સૌથી પહેલા શહીદ છે કે જેનો સરને નેઝા પર બુલંદ કરવામાં આવ્યું છે અને એક દરથી બીજા દર પર ફેરવવામાં આવ્યું છે, તે અલીના આશિક છે, અલીના મુહિબનું સર છે. ઇસ્લામમાં પહેલી વખત આ કામનો હુક્મ આપવામાં આવ્યો હતો અને તેના સરને એક જગ્યા પરથી બીજા જગ્યા પર ફેરવવામાં આવે છે. અને જ્યારે સરને શામમાં અમીરે શામની સામે પેશ કરવામાં આવે છે, જ્યારે અમીરે શામની પાસે પહોંચ્યું છે તો અમીરે શામે કહ્યું કે એની બીવી જે કેદ કરીને રાખી છે 2 વર્ષથી, એની પાસે આ સરને મોકલવામાં આવે. જ્યારે આ સરને એની બીવીની પાસે મોકલવામાં આવે છે તો એ જ્યારે જે નિગહબાન લઈ જાય છે એને કહેવામાં આવ્યું હતું કે એની બીવી જે કંઈ ગુફ્તગુ કરે તેને સાંભળજો ને આવીને મને કહેજે. તો એ જાય છે સરને લઈને અને એની બીવીને જ્યારે એની બીવીને ખોળામાં આપી દે છે એ સરને, તેની બીવી છે એ ચહેરાને જુએ છે અને એ નિગહબાન અને એની સરને જોઈને કહે છે કે એક તવીલ અરસાથી, એક લાંબી મુદ્દતથી આપણી દરમિયાન જુદાઈ હતી અને જ્યારે હવે મુલાકાત થઈ છે તો આ શખ્સ મારા માટે હદિયાના તૌર પર તારું સર લઈને આવ્યો છે. અને પછી નિગહબાનને મુખાતિબ થતા કહે છે કે અમીરે શામને જઈને કહી દે છે કે હું ગવાહી આપું છું કે કોઈ રાત એવી ન હતી કે મેં મારા શોહર માટે બિસ્તરને પહેન કર્યું હોય અને દિવસ દરમિયાન સુફરો પહેન કર્યો. એટલે કે મારો શોહર રાતભર અલ્લાહની ઇબાદત કરતા હતા અને દિવસ દરમિયાન રોઝાઓ રાખતા હતા. કે આ આશિકાને અહલે બેત છે, કે આ આશિકાને અહલે બેત છે. કેટલા એવા દાસ્તાન છે, કેટલા એવા અસહાબ અહલે બેત છે કે જેણે ફકત અને ફકત અહલે બેતની મોહબ્બતમાં પોતાની જાનને કુરબાન કરી દીધી છે. મોહબ્બત હંમેશા 2 તરફા હોય છે, એક તરફા નથી હોતી. અગર આ સહાબો બાવફા છે કે પોતાના મૌલા પર આ જાન કુરબાન તૈયાર કરવા છે, તૈયાર છે, તો શું ઇમામ એમની પાછળ રહી જાય મોહબ્બતનો ઇઝહાર કરવા માટે? વક્તના ઇમામ જ્યારે અસહાબે કરબલા શહીદ થાય છે, ઝિયારતે વારિસાની અંદર તમે તિલાવત કરી, છઠ્ઠા ઇમામ એ અસહાબો પર પોતાની સલામ મોકલે છે અને કહે છે કે એ અલ્લાહના મદદગારો, એ નબીના મદદગારો, એ અમીરુલ મોમિનીનના મદદગારો, એ હુસૈનના મદદગારો, જનાબે ખદીજાના મદદગારો, ફાતિમા ઝહરાના મદદગારો, મારા મા બાપ તમારા પર કુરબાન થાય. અને જેટલા પણ આ કિસ્સાઓ તમારી દરમિયાન બયાન કરે, દરેક માટે ઇમામે છે દુઆ તાલીમ ફરમાવી છે, દરેક માટે છે દુઆ કરી છે. અને જ્યારે ઇશ્ક એમ ઉરૂજ પર પહોંચી જાય છે ત્યારે મોહબ્બત કહે છે કે હું મારી જાનને મૌલા પર કુરબાન કરી દઉં, તો ઇમામ મોહબ્બતથી પાછળ નથી હટતા. અહીં સુધી કે જ્યારે જોન ગુલામ છે મેદાનમાં આવે છે, ઇજાઝત તલબ કરે છે, ઇમામ ઇજાઝત નથી આપતા, 3 સવાલ કરે છે અને જ્યારે જોન મેદાનમાં જાય છે તો તારીખ લખે છે કે જેવો રવૈયો અલી અકબરના જનાઝા સાથે ઇમામે કર્યો હતો, ગુલામ જોનની સાથે પણ ઇમામ એ રીતે કરે છે. જ્યારે અલી અકબર જમીન પર આવ્યા હતા તો ઇમામે અલી અકબરના ગાલો પર પોતાનો ગાલ રાખ્યો હતો. કહે છે કે જ્યારે જોન જમીન પર આવે છે તો ઇમામ આગળ જાય છે અને જોનના ગાલ પર પોતાનો ગાલ રાખે છે. કે આ સહાબે હુસૈની હતા કે જેણે પોતાની જાન પોતાના આકાઓ ઇમામ માટે કુરબાન કરી દીધી. શબે જુમા, શબે રહમત, શબે દુઆઓ, શબે મગફિરત, શબે ઝિયારત આબા અબ્દુલ્લાહ હુસૈન અલૈહિસ્સલામ.
इमाम हुसैननी ज़ियारतनी शब छे કે હુસૈન કે જેણે દીન માટે દરેક વસ્તુને કુરબાન કરી દીધી, અસહાબોની કુરબાની આપી છે, અંસારોની કુરબાની આપી છે, મદદગારોની કુરબાની આપી છે, અહીં સુધી સમય આવ્યો તો ઔલાદની કુરબાની પણ આપી ચૂકી છે. એક સલામ થકી ઇમામને મસાઇલ ભરીએ. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દિલ્લાહ વઅલલ અરવાહિલ્લતી હલ્લત બિફનાઇક. ઇમામને સલામ કરીએ, ઇમામને દુઆ કરીએ, તસવ્વુર કરીએ કે ઇમામના હરમમાં છે અને ઇમામને સલામ કરીએ. અસ્સલામુ અલલ હુસૈન વઅલા અલી ઇબ્નિલ હુસૈન વઅલા औलादिल हुसैन वअला असहाबिल हुसैन. शब जुमा, शब दुआ, शब ए हुसैन के जा દરેકની કુરબાની આપી ચૂક્યો છે, દરેક લોકો પર રડી ચૂક્યો છે. બરાબરના ભાઈ અબ્બાસના બાજુને ઉઠાવીને ખેમામાં લાવી ચૂક્યા છે. અલી અકબરને ખાક પર રગડતા એડીઓને જોઈ ચૂક્યા છે. ઇમામ ઓલ મોહમ્મદના લાશાઓને ખેમામાં લાવી ચૂક્યા છે. અહીં સુધી કે 6 મહિનાના બાળકને પણ મેદાનમાં લાવી ચૂક્યા છે. અઝાદારો હવે જ્યારે કોઈ પણ મેદાનમાં નથી. એક વખત ઇમામ પોતાને આમાદા કરે છે, તૈયાર કરે છે. જ્યારે તૈયાર થાય છે, આવાજ આપે છે, ઝૈનબ કુલસુમ, એ રૂકૈયા સકીના, મારા આખરી સલામ થાય તમારા પર. ન જાણે ખેમામાં એક કોહરામ બરપા થયો છે. અરે દરેક બીવીઓ આગળ વધે છે. અરે કોઈ ઇમામની આબાને પકડી લે છે, અરે કોઈ ઇમામના કુર્તાને પકડે છે, અરે બહેન ઇમામના હાથને પકડે છે. એ ભૈયા, અરે તમે મેદાનમાં ચાલ્યા જશો, અમારી ચાદરનું મુહાફિઝ કોણ રહેશે? એ ભૈયા, તમે મેદાનમાં ચાલ્યા જશો તો અમારી ચાદરનું મુહાફિઝ કોણ રહેશે? લો અઝાદારો, ઇમામ દરેકથી રૂખસત થાય છે અને ઝુલજના પર સવાર થાય છે. અને જ્યારે ઝુલજના પર સવાર થાય છે, ચાહે છે કે ઘોડાને આગળ વધારે. અરે ઘોડો આગળ નથી વધતો. ઇમામ કહે છે કે એ મારા ઝુલજના, મને પણ લાગે છે કે તું પણ હવે પ્યાસો છો. અરે સવારથી અકબરના લાશા લાવવામાં મદદ કરી છે, અકબરના લાશાને, મોહમ્મદના લાશાને, અરે આખરી સવારી છે, મને મક્તલ સુધી પહોંચાડી દે. અરે ન જાણે, અરે ઝુલજનાએ બેઝબાનીમાં ઈશારો કરતા કહ્યો, હે મૌલા, સકીના સુમોને પકડી બેઠી છે. અરે એક તરફ ઇમામ જોવે છે, અરે સીના પર સોવાળી સકીના, અરે બાબાના ઝુલજનાને લીપી બેઠી છે. હે બાબા, આજ સુધી તમારા સીના પર સૂતી હતી, અરે તમે પણ મેદાનમાં જાઓ છો. અરે જે કોઈ મેદાનમાં ગયું છે, અરે સિંધા પાછું નથી આવ્યું. અજરકુમ અલ્લાહ. આઝાદારો, આઝાદારો, ઇમામ આવે છે, અરે સકીનાથી મોહબ્બત કરે છે, અરે સકીનાને સમજાવે છે, અરે દિલાસો આપે છે. લો અજરકુમ અલ્લાહ. આઝાદારો મેદાનની તરફ ઇમામ રવાના થયા છે. અરે ભાગેલી ફૌજ જે ભાગવાનું શરૂ કરે છે. અરે ઇમામ એક એકનો બદલો લે છે. એ અબ્બાસ પર હમલો કરનારા, એ કાસિમના કાતિલ, એ આનો મોહમ્મદ પર હમલો કરનાર, એક પછી હમલો લે છે. આવાજ આવે છે, ઇમામ તલવારને નિયામમાં રાખે છે. અરે ભાગેલી ફૌજ છે આવવાનું શરૂ કરે છે. અરે એક પછી એક હુસૈન પર હમલો કરવાનું શરૂ કરે છે. અરે કોઈ તલવારથી હમલો કરે છે, અરે કોઈ નેઝાથી હમલો કરે છે. અરે જેની પાસે કઈ નથી, અરે કરબલામાંથી પથ્થર ઉઠાવીને હુસૈન પર સર પર હમલો કરે છે. અજરોકો મલ્લા. લો આઝાદારો, હુસૈન જમીને કરબલા પર આવે છે. અરે ફૌજો છે આગળ વધવાનું શરૂ કરે છે. કહે છે કે આશુરના દિવસે નાલબંધી કરવામાં આવી હતી, અરે નાલબંધી કરવામાં આવી હતી. અરે કહે છે કે જ્યારે હુસૈન ઘોડા પર જમીને કરબલા પર આવે છે, અરે એ જ ઘોડા હુસૈનના જનાઝા પર દોડાવવામાં
આવે છે. અરે બહેન 70 કદમના ફાસલાથી જોવે છે, શિબરે મલૂન આગળ વધે છે. અરે ઇમામને ઝુલ્ફોને પકડે છે. અરે કુદ ખંજર પર એ શિબ, અરે હુસૈન છે, અરે મારો ભાઈ છે. આવાજ બુલંદ થાય છે, અલા કોતલ હુસૈન બે કરબલા, અલા સુબહલ હુસૈન. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. રદમ બે કદાઇહી વ તસ્લીમન. परवदिगार शब दुआ, शब मुनाजात, शब रहमत, शब मग़फ़िरत है. परवदिगार वास मोहम्मद व आल मोहम्मद नो वारिस हुसैन फर्जंद ज़हरा इमाम ज़माना न ज़हूर मतअजिल फरमा. तेना गुलामों में मारो शुमार कर. परवदिगार तमाम मरहुमीन जे दुनिया ते रुखसत થઈ ગયા છે, પરવદિગાર તેની કબરો પર रहमत नाजिल कर. તેના સફરને આસાન કરી દે. परवदिगार दुनियानी अंदर मोहब्बत अली पर बाकी रहवानी तौफीक अता कर. परवदिगार का दुनिया थी रुखसत थई है तो पण शे मोहब्बत अहले बैत पर हमारे रूह से खारिज थाय. परवदिगार वासु मोहम्मद वाल मोहम्मद नो जे लोग मकरूज है तेना कर्ज ने अदा करी दे. परवदिगार हमारा वालिदैन ना गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ करी दे. परवदिगार हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ करी दे. परवरदिगार जन्नतुल बकी जन्नतुल मुअल्ला न तामीर न असबाब फरहाम कर. परवरदिगार इस्लाम ने हिफाजत कर. दुश्मनान इस्लाम ने निस्सो नाबूद करी दे. जो लोग बीमार से तेने शिफाए कामिल आजिल अता कर. परवरदिगार वास्तो शे मोहम्मद वाल मोहम्मद नो दुनिया में कब्र हुसैन ने आखिरत में शफाअत हुसैन नसीब कर. वारिस हुसैन फर्जंद ज़हरा इमाम ज़माना न ज़हूर में जल्दी कर. अने तेना गुलामों में मारो शुमार कर. रब्बना तकब्बल मिन्ना समीउल अलीम.